કહે છે સુખ મળવું મહાપુણ્યના ઉદયે ઘણા મહેનતે મળે છે. માટી મારવામાં આવેલા સુખી જીવ, એ સુખી જીવ છે ને જો મારી નાખીએ ને તો સુખીમાં ક્યાંક ઉતરશે. બહુ પૈસા વાળા બહુ સુખી હોય ને મારી નાખીને સુખીમાં ઉતરશે. નિયમ છે સુખીમાં ઉતરશે, મરી જશે ક્યાંક નર્કમાં જશે, ઢોરમાં જશે. ખાલી સુખી જીવ સુખી થશે. એમ કુતર્કનું ખડગ તર્ક મંડળાગ્ર, કુતર્કનું ખડગ સુખીઓના ઘાતમાંથી અંગીકાર કરવું ન જોઈએ. સુખી છે ને એને સુખી રહેશે, મારી નાખવાય. ઘણા પ્રકાર બન્યા છો. કષ્ટેન સુખવાસ્તી, કષ્ટથી સુખની પ્રાપ્ત થાય છે. એટલે ઘણા પુણ્યથી પ્રાપ્તિ, ઘણી મહેનત કરે. પુણ્ય હોય તો બહારના સુખ. અત્યારે બહારની વાત છો, આત્માના આનંદના સુખની વાત નથી. કષ્ટથી સુખની પ્રાપ્તિ થાય છે. આ તો સુખી જીવોને મારીએ તો તેઓ પરલોકમાં પણ સુખી થાય છે. સુખાવાપ્તિ કૃષ્ણ, સુખની પ્રાપ્તિ કષ્ટથી થાય છે. બહુ દુઃખ પામે તો સુખ થાય. એમ ઊંઘ્યાની કર્યું સુખ કષ્ટથી થાય છે. મારે ત્યાં સુખી જીવને કાશ્યનું કષ્ટ ઘેરી ઠીક, મારીએ તો પરલોકમાં પણ તે સુખની થાય. ઠીક વિષ્ણુ નાખ્યું ખડામાં ખરું. કાશીમાં કરત મૂકતા ને કોઈ આવે ને કરત મૂકો, તમને થોડું કષ્ટ થશે, થોડું કષ્ટ થશે પણ બહુ પછી સુખી થશો. ભૂળમાં કષ્ટથી સુખ નથી. કષ્ટથી સુખની પ્રાપ્તિ થાય. તેથી સુખી જીવોને મારીએ તો તે પરલોકમાં પણ સુખી. સુખી વખતે મારી નાખીએ પરલોકમાં પણ સુખી. સુખી જીવોના ઘાતમાંથી આ પ્રકારનો વિચાર કોઈ ન કરવાય. સુખી જીવોના ઘાતમાંથી એને દુઃખી કરીને પરમાં સુખી થશે એવો વિચાર. સુખ કષ્ટથી થાય છે. માટે આ સુખી જીવને કાશીનું કરત વગેરે પ્રકારથી મારીએ તો પરલોકમાં પણ તે સુખી થાય. એવું શ્રદ્ધા ન કરવું. આ રીતે મરવાથી મારવાથી બે ભાષામાં લ્યો, મરવાથી મારવાથી સુખી કેવી રીતે થાય જાણો. એ રીતે મરે એ પણ સુખી કેવી રીતે થાય, તું એને મારે એ રીતે પણ સુખી રીતે તું થાય. સુખી તો સદધર્મના સાધનથી થાય છે. સાચો ધર્મ અંતર આનંદ સાધે એને સુખી. સત્ય ધર્મનું સાધન, બહારના સાધન સાધન ની વાત. સ્વભાવ શુદ્ધ ચૈતન્ય એનું સાધન અંતરમાં અવલોકન ને દ્રષ્ટિ કરીને ઠરવું, એવું સ્વભાવનું સાધન, એનાથી સુખ થાય છે. બાકી કઈ સુખ છે? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય.